નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને ઉનાળામાં આપણે કોઈ પણ શરબત બનાવતા હોઈએ છીએ અને જનરલ આપણે લીંબુનું શરબત બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે ફક્ત 2 જ મિનિટમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી એવું કાચી કેરીનું શરબત બનાવતા શીખીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત। અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને કાચી કેરી પણ ભરપૂર માત્રામાં મળે છે। તો આપણે કાચી કેરીનું શરબત બનાવવાનું છે, એ પણ ઇન્સ્ટન્ટ। તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા વજનમાં 100 થી 150 ગ્રામ જેવી તોતા કાચી કેરી લીધી છે। આપણે 1 કપ પાણીની જરૂર પડશે શરબતમાં એડ કરવા માટે, એટલા માટે મેં અહીંયા પાણી લીધું છે। 1/4 ટીસ્પૂન મેં મરી પાવડર લીધો છે, 4 ચમચી મોટી ખાંડ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી સંચળ પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને ચટપટું અને ખાટું મીઠું એવું કાચી કેરીનું શરબત। કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે અહીંયા જે કાચી કેરી લીધી છે તેની આપણે આવી રીતે પીલર વડે છાલ નીકાળવાની છે। તો આપણે કાચી કેરીની વ્યવસ્થિત છાલ નીકાળી લઈશું અને પછી નાના નાના ટુકડામાં આપણે એને સમારી લેશું। અહીંયા મેં કાચી કેરીને છાલ કાઢી અને નાના નાના ટુકડામાં સમારી લીધી છે। તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે જે કાચી કેરીના ટુકડા કર્યા છે તે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર આપણે એડ કરી દઈશું બધા ટુકડા। હવે આપણે એની અંદર અહીંયા જે મેં મરી પાવડર લીધો હતો તે પણ એડ કરી દઈશું। અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા મેં સંચળ પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। તમારી પાસે સંચળ પાવડર અવેલેબલ ના હોય તો તમે નમક પણ એડ કરી શકો છો। અહીંયા મેં જે ખાંડ લીધી હતી 4 ચમચી તે હું એડ કરી દઈશ। ખાંડનું પ્રમાણ તમારી કેરીની ખટાશ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો। અને હવે આપણે એમાં 1 પિંચ જેટલો, 2 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું, જેથી આપણા શરબતનો કલર ગ્રીન આવે। તો અહીંયા હું 1 પિંચ જેટલો ફૂડ કલર એડ કરી અને થોડું આપણે 2 ચમચી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે પીસી લઈશું। અહીંયા મેં બધી જ વસ્તુને મસ્ત રીતે પીસી લીધી છે। તો હવે આપણે એને સ્ટેન કરવાની છે, તો આપણે એક સ્ટેનરમાં એડ કરી અને સ્ટેન કરી લઈશું। હવે આપણે અહીંયા કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે જે બધી વસ્તુને ક્રશ કરી છે તેને હું આવી રીતે સ્ટેનરની અંદર એડ કરી અને ચમચી વડે આપણે એને ચલાવતા એને આપણે પલ્પને સ્ટેન કરી લેવાનો છે। તો આવી રીતે આપણે ચમચી વડે સ્ટેનર વડે પલ્પમાંથી સ્ટેન કરી અને એનો જ્યુસ નીકાળી અને આપણે શરબત બનાવવાનું છે। તો આવી રીતે આપણે સ્ટેન કરી લેશું, જેથી ટુકડા જે પણ રહી ગયા હોય ક્રશ કરવામાં તે શરબતની અંદર આવે નહીં અને આપણો શરબત ખૂબ જ ટેસ્ટી બને। તો આપણે આવી રીતે સ્ટેન કરી લેવાનું છે। અહીંયા મેં પલ્પને સ્ટેન કરી લીધો છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે। હવે આપણે અહીંયા કાચી કેરીનું શરબત બનાવવા માટે અહીંયા જે આપણે પલ્પને સ્ટેન કરીને રાખ્યો છે એમાંથી 3 ચમચી જેટલો પલ્પ મેં અહીંયા એક સર્વિંગ ગ્લાસ લીધો છે તેની અંદર આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે। પાણી આપણે જરૂર મુજબ એડ કરીશું, ગ્લાસ ભરાય એટલું આપણે પાણી એડ કરી અને પછી આપણે એની અંદર આઈસ ક્યુબ એડ કરી અને આપણે કાચી કેરીના ઇન્સ્ટન્ટ શરબતને સર્વ કરવાનો છે। હવે આપણે એની અંદર આઈસ ક્યુબ એડ કરી અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને કાચી કેરા શરબતને સર્વ કરી લેશું। પીવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટો અને ખાટો મીઠો એવો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ શરબત અહીંયા તૈયાર છે। તો તમે પણ આ શરબત ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઉનાળાની ગરમીમાં આ શરબત ખૂબ જ ઠંડક આપે છે। તો તમારો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ શરબત કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે। તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે।
એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.